બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર. અને આજે આપણે વાત કરવી છે ખેડૂત સમાચાર વિશે. તો વાત કરવામાં આવે, અત્યારે ખેડૂતના ખેતરમાં જે લાઇટ કંપની, વીજ કંપનીઓ જે થાંભલા નાખી રહ્યા છે તેના વિરોધ સામે ખેડૂતોએ આંદોલન કર્યું છે અને તેના આંદોલન સામે હવે સરકાર ફફડવા લાગી છે. વાત કરવામાં આવે તો ખેડૂતોના આક્રોશ સામે સરકાર ફફડી ઉઠી છે. વીજપોલ મુદ્દે જે આંદોલન કરવામાં આવ્યું છે, હવે તેના માટે નીતિ ઘડવામાં આવશે. હવે તેના માટે નિયમો બનાવવામાં આવશે. તો શું હશે આ નિયમો? સરકાર દ્વારા હવે આ નિયમો બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આપણે વિગતવાર માહિતી જોશું કે કોના તરફેણમાં બનાવવામાં આવશે આ નિયમો. ખેડૂતોના તરફેણમાં હશે કે કંપનીના તરફેણમાં હશે? અને એક બાજુ મોરબીના જેતપુરની અંદર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમણે ઉપવાસ ઉપર ઉતરવાનું પણ કહ્યું છે. ઉપવાસ આંદોલન કરશે, પરંતુ તેમને એક ચેતવણી પણ આપી છે કે એક પણ રાજકીય નેતાને તેઓ એન્ટ્રી નહીં આપે. જેતપર ગામના ખેડૂતો એકત્ર થઈને જાહેરાત કરી છે કે ઉપવાસ આંદોલન કરશે, પરંતુ એક પણ રાજકીય નેતાને તેઓ પોતાના સ્ટેજ ઉપર એન્ટ્રી નહીં આપે. અને ત્યારબાદ વાત કરવામાં આવે તો ખેડૂતોને હેરાન ન કરવા વહીવટ તંત્ર, પોલીસને સૂચના પણ આપી દેવામાં આવી છે. સરકાર હવે ખેડૂતોની તરફેણમાં જાહેરાત કરી રહી હોય એવું લાગે છે, કારણ કે પોલીસ તંત્રને પણ સાવધાન અને સતર્કતાપૂર્વક કહી દેવામાં આવ્યું છે કે કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ પણ પોલીસ કર્મીએ હેરાન કરવા નહીં. અને આંદોલનના ઠરાવ માટે તમામ જે સરકારની જે નિયમો છે તે મુજબ ખેડૂતો સાથે સભ્યતાથી વર્તન કરવું, તેવું સરકાર દ્વારા પણ સૂચન આપી દેવામાં આવ્યું છે તમામ પોલીસ કર્મીઓને. વાત કરવામાં આવે તો ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નખાઈ રહ્યા છે તેની લડત સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. અને 15 તારીખે તેઓ ટ્રેક્ટરની રેલી કાઢી ગાંધીનગર જવા નીકળ્યા હતા, પરંતુ રસ્તા વચ્ચે જ આંદોલન વિખેરાઈ ગયું હતું. તેમ છતાં ખેડૂતો હજી પીછેહઠ કરવાના મૂડમાં નથી. ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ વખતે લડી લેવાનું છે. અને ફરીવાર કોંગ્રેસ પક્ષ દ્વારા પણ 30 તારીખે ગુજરાતની અંદર તમામ રસ્તાઓ ચક્કાજામ કરી દેવાનું એલાન કરી દેવામાં આવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી વાળાએ પણ કિસાન મહાપંચાયતનું એલાન કરી દીધું છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે અત્યારે સરકાર કોના તરફેણમાં નિયમો બનાવશે. સરકારે જાહેરાત તો કરી દીધી છે કે વીજપોલ મુદ્દે અલાયદી નીતિ ઘડવામાં આવશે. આ નીતિ કોના તરફેણમાં હશે? ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ખેતરોની અંદર જે વીજપોલ નાખવાને મામલે ખેડૂતોએ સરકાર સામે જે બાયો ચડાવી હતી, હવે ખેડૂત આંદોલન વધુને વધુ ઉગ્ર ધારણ કરતું જાય છે. ખેડૂતો વધુને વધુ સંજોગોમાં ખેડૂતોનો વિરોધ વચ્ચે આખરે સરકાર એક્શન મોડમાં આવી છે. એટલું જ નહીં, સરકાર વીજપોલ મામલે ખેડૂતોને આર્થિક અને વ્યવહારિક હિતોના રક્ષણ માટે નીતિ ઘડશે તેવું તેમણે જાહેરાત કરી દીધી છે. સરકારે જાહેરાત તો કરી દીધી છે કે ખેડૂતોને આર્થિક નીતિ પણ, એટલે કે ખેડૂતો જે વળતર માગી રહ્યા છે તે વળતર મુજબ નિયમો બનાવવામાં આવશે અને તે નિયમો મુજબ નીતિ ઘડવામાં આવશે. પરંતુ ખેડૂતો હજી સુધી પીછેહઠ કરવામાં રાજી નથી, કારણ કે જ્યાં સુધી તે નીતિ જાહેર કરી દેવામાં આવે, જ્યાં સુધી જે નિયમો સરકાર દ્વારા જાહેર કરી દેવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન બંધ નહીં રહે. ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. અને 30 તારીખે ગુજરાતની અંદર તમામ રસ્તાઓ ચક્કાજામ કરી દેવાનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. અને મોરબીના જે જેતપુરના ખેડૂતો છે તેઓ એકત્ર થઈને તમામ ખેડૂતોએ ઉપવાસ ઉપર ઉતર્યા છે અને તેમણે સ્પષ્ટપણે કહી દીધું છે કે એક પણ રાજકીય નેતાને અહીં ગામની અંદર, અહીં સ્ટેજ ઉપર એન્ટ્રી આપવામાં નહીં આવે. ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો ખેતરોમાંથી પસાર થતી જે વીજ લાઈનો છે, જે પોલ, જે થાંભલાઓ છે, જેને કારણે ખેડૂતોની કિંમત છે, જે જમીનની કિંમત છે, તેને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેના વળતર સ્વરૂપે ખેડૂતોએ જે માંગ કરી હતી તેને પૂરેપૂરી સહમતિ સહિત તેમને ખેડૂતોને વળતર આપવામાં આવે. જો આપવામાં નહીં આવે તો ખેડૂતો હજુ ને હજુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ખેડૂતોએ આપી છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો જેતપર ગામના ખેડૂતોએ ઉપવાસ શરૂ કર્યા છે અને અનેક રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા આખરે ખેડૂતોએ ગાંધી સિંધિયા માર્ગે લડત લડવાની પ્રેરણા લઈ લડત શરૂ કરી છે. અને મહત્વની વાત છે કે આપ હોય, કોંગ્રેસ હોય કે ખેડૂત પર રાજકીય કબજો જમાવવા તૈયાર છે, પરંતુ જેતપરના જે ખેડૂતો છે તેમને સ્પષ્ટપણે આ આંદોલનમાં અંદર કીધું છે કે બિન રાજકીય જાહેર કરી દીધું છે. એટલે કે કોઈ પણ ખેડૂત નેતા કે કોઈ પણ નેતાને આ આંદોલનની અંદર ભેળવી દેવામાં નહીં આવે. આ આંદોલનનું જે રાજકીય રંગ છે તેને આપવામાં નહીં આવે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે રાજકીય પક્ષના નેતાઓને આંદોલનના મંચ પર સ્થાન આપવામાં નહીં આવે.
આંદોલનને એટલી ગંભીરતાથી જોવામાં સરકાર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને પણ સૂચના આપી દેવામાં આવી છે કે વીજ પોલ ઊભા કરવાના નામે કોઈ પણ ખેડૂતોને હેરાન કરવા નહીં. સરકારે પણ સ્પષ્ટપણે પોલીસને કહી દીધું છે કે કંપનીની તરફેણમાં જઈ કોઈ પણ ખેડૂતોને માર મારવા નહીં, જેલમાં પૂરવા નહીં કે કોઈ પણ ખેડૂતોને હેરાન કરવા નહીં, આવું સ્પષ્ટપણે પોલીસ તંત્રને કહી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધીમાં કોઈ પણ ખેડૂતો આંદોલન બાબતે પીછેહટ કરવા રાજી નથી, કારણ કે તમામ ખેડૂત મિત્રોએ આજકાલ નક્કી કર્યું છે કે તમામ ખેડૂત મિત્રો કંપની સામે લડી લેવાના મૂડમાં જ છે. જ્યાં સુધી સરકાર કંપનીની બાબતમાં જે આંદોલન થઈ રહ્યું છે તેનો ઠરાવ પસાર કરવાની જે નીતિની જાહેરાત કરી છે, તે નીતિના જે નિયમો જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. તમામ ખેડૂત મિત્રો એકત્ર થઈ અને આ સવાલ સરકાર સમક્ષ કર્યો છે. તો સરકારે જાહેરાત તો કરી દીધી છે કે ખેડૂતોના તરફેણમાં જે નિયમો બનાવવામાં આવશે, અલાયદી નીતિ ઘડવામાં આવશે, વીજપોલ મુદ્દે અલાયદી નીતિ ઘડવામાં આવશે, એવું સરકારે જાહેરાત કરી દીધી છે. પરંતુ ખેડૂતો પીછેહટ કરવા રાજી નથી. જોડાયા રહો ગુજ્જુ માસ્ટર ચેનલ સાથે. જેવી અમને અપડેટ માહિતી મળશે તરત જ અમે આ ચેનલના માધ્યમથી તમને જાહેર કરશું. કેવા પ્રકારની નીતિ સરકાર ઘડે છે, કેવા પ્રકારની નીતિ સરકાર બનાવશે, અમને માહિતી મળશે તરત જ અમે આ ચેનલના માધ્યમથી તમને જાહેર કરશું. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને દબાવી દેજો.